પપ્પા હાલો આજનો નવો વ્લોગ ચાલુ થઈ ગયો, બધાને કહી દો જય દ્વારકાધીશ. આજનો નવો વ્લોગ ચાલુ થઈ ગયો. જય દ્વારકાધીશ, જય गिरनारी. જય ગિરનારી. क्या क्या प्रीति हूँ करे, क्या कर रहा हूँ यहाँ पे तो आओ. मम्मी પપ્પા પ્રીતિને કહો તો હમણાં તમે શું કીધું મમ્મીને રોટલાનું. ત્રણ રોટલા કરવાના. पापा ने मम्मी को बोला कि 3 रोटले मेरे बनाना, मम्मी बोला 3. पापा 3 स्लाइस पिज्जा का खाने में वो हो गया. तो इसीलिए पापा बोल रहे हैं कि कल से यहाँ पे रोटला किसने देखा है. કાલે ત્યાં શાદીમાં ગયા ન્યાય કઈ મીઠાઈ હતી તો એમાં કઈ મજા જાણ્યું નહીં કઈ. मतलब कल दोपहर को भी बाहर गए, रात को हम लेके गए तो वहाँ भी कुछ मतलब ये तो बस वो खाया ऐसे, बट वो क्या जेन्युइनली खा भी नहीं पाए. सेटिस्फाइड नहीं, હા એમ पिज्जा से सेटिस्फाइड नहीं हुए. એ પીઝા ખાતો એ આ શું છે માન રાખવા ખાતે તમારા માન રહી જાય. हमारा मान रही जाए, लियो करो, कोई बात नहीं. हम नेक्स्ट अब हम वापस दोबारा जाएंगे. હા प्योर जो मम्मी पापा को जो पसंद है वही, ठीक है. હા એ કાઠિયાવાડી એ સરસ. और वो भी अनलिमिटेड. સેવના શાક છે, સેવ टमाटर, हाँ मग છે, ये सब्जी सब कुछ चलेगी. कठोळ હોય कठोळ એવું હોય सब्जी सब कुछ चलेगी. લીલા શાકભાજી હોય, લીલા શાકભાજી હોય. પછી અટાણે તો શ્રીખંડ હોય તો હોય. हाँ ठाणे श्रीखंड હોય ये है श्रीखंड હોય तो वहाँ पे मुझे भी मजा आएगा. ઉનાળામાં શ્રીખંડ હોય. हाँ तो खोटो तुम पिज्जा નું કયો ને એ પિઝા તો શું છે કે એ છોકરા સામાન્ય એ આ શું છે કોઈ વીઆઈપી માણસો હોય ને એ અને हमको तो बाजरा का रोटला અને प्याज डूंगरी का दड़ा ये ऐसे में हमें संतोष हो जाएगा. અને ये ईटा है ना पत्थर की ईट, ये मारते हैं ना 2 टुकड़ा हो जाता है. इसकी रोटला का इसमें इतनी ताकत है. रोटला में हाँ पिज्जा में ऐसी कोई ताकत नहीं है ना. इसकी ताकत है इसमें. બાજરાના રોટલામાં તાકાત હોય. रोटला का ताकत है ये. हाँ रोटला की બીજા ખાઈને ताकत. થોડી એમાં તાકાત આવે. पिज्जा में ताकत ये પછી ખાઈ એમ કા હું पापा को बताओ वो सब क्या होता है जंक फूड, वो बताओ तो पापा को. जंक फूड अनहेल्दी होता है, उसमें कैलोरी डेंस फूड है, वो ज़्यादातर फैट है और कुछ नहीं. कैलोरी ज़्यादा है, फैट ज़्यादा है. कैलोरी ज्यादा ये ड्राई फ्रूट नहीं, प्रोटीन कम है उसमें, उसमें प्रोटीन कम है. जिससे मसल बनता है. અને આ એમાં મસલ ન બને नहीं, છે. जो लोग जिम विम जाते हैं वो ऐसे बाहर का खाना अवॉइड करते हैं. અમારે તો જીમ એમ નામ થઈ જાય આમ આમ હાલીને ચાલીને ऐसे જાઈને ઉતરી सीढ़ियों में उठते चढ़ते और उतरते में ही जिम हो जाता जिम हो जाता है. तेरी मम्मी को हमको सीधा જ करती है, ग्रेन फैट ચાલુ જ હોય એટલે ઈ જીમ તો ચાલુ જ છે. ભાઈ ઈ તો તે રોટલી અમારે ગ્રેન ફેટ આ ચાલુ જ હોય ભાઈ. આમ ચાલુ જ હોય એટલે મારે જીમ એટલે કસરત તો ચાલુ જ છે. આજ કેટલી કરી કયો યા. એકેય નથી કરી. હવે તું તો मम्मी तो मतलब हमेशा पापा के वही पापा हमेशा हमको डांटती है. હવે चलता है ग्रीन फैट चालू है અમારે भी डांटती है. હા કસરત તો અમારે ચાલુ જ છે. લ્યો કઈ કસરત આમાં બંધ છે એમ કે ઓલું ફરી इसमें हम दोनों को किसी का साइड नहीं लेना चाहिए, हमें सेफ साइड ही रहना चाहिए. તો કે સમસી લેતા આવો, હાંસી લેતા આવો. લે ભાઈ ઈ ફળિયામાં વહી જાય. હવે આનાથી કસરત કેવી? હવે આનાથી પછી કસરત કેવી? હવે કસરત તો કઈ મેડિયે ઠેકડો જ બંધ રહેતો કે એનું નામ કસરત તો હાથ પગ વિનાન થઈ જાય. તો ગાયનું બેહવાનું રહે આપણે એવી કસરત ના. રેડી? ચલો આ જાઓ. શું કરો પપ્પા? બેઠા છે મમ્મી તમે? અમે બેઠા આજે આપણે કંઈક અલગ કરવાનું છે. कुछ डिफरेंट. फिर से कुछ डिफरेंट. એવું ડિફરન્સ શું હોય? पापा क्या कायमी को डिफरेंट डिफरेंट. हर दिन डिफरेंट. यहाँ पे आ जाइए झूले पे. કાંઈક ને કાંઈક નવું લઈને આવો. અમને જ ખબર ન હોય શું હોય એ. डिफरेंट में आज अपने क्या पता भी नहीं होता कि अभी क्या होने वाला है, ये इतना सस्पेंस हो जाता है सब. सस्पेंस होता है. આજે ડિફરન્ટ એવું કે આજે આપણે ક્યાંય જવાનું જ નથી. આજે આપણે રૂમની અંદર રહેવાનું છે. બોલો આજે આપણે બધાને એક મૂવી જોવાનું છે.
હું જોવાનું મૂવી મૂવી જો, પાપા કો મૂવી છે પિક્ચર ફિલ્મ હા ફિલ્મ છે જોવું કે નહીં પપ્પા? તાર પપ્પાને મજા આવી હા ભલે જમાવો તો બધાને કહી દો કે આપણા એમ તો ઘણા બધા ફિલ્મ જોયા, આ તો હમણાં આપણા વિડીયોના ચક્કરમાં હમણાં ટાઈમ નથી મળતો, બાકી તો આપણે પિક્ચર એમ જોતા હોય. તો આપણે આ જોતા ને ગુજરાતી જે હા વીર માંગણા વાળો, હા ઈ વીર માંગણા વાળો ને ઈ જોતા શેઠ સગાર સાગ રાજા ભરતશ્રી, રાધા હરિશ્ચંદ્ર તારામતી એવું જોતા સતી અનસુયા જોયો તો હા સત્ય અનસુયા જોયું તે ઘણા બધા ધાર્મિક પિક્ચર હમણાં જોઈએ 1-2 મહિના પહેલા. પછી હમણાં થોડાક પિક્ચર જોવાનું બંધ થઈ ગયું હતું, કારણ કે આ વિડીયોના ચક્કરમાં અમે ટાઈમ નહોતો મળતો. હવે પાછું આજ આપણે એક પિક્ચર જોવાનું છે. કેવું ખબર? आपको पता है क्यों मतलब? कौन सा मूवी? मुझे लगा क्यों देखना है ऐसा. नहीं, क्यों मतलब कि कौन सा मूवी? Might be Gujarati. Yes, it is Gujarati but also available in Hindi. Okay. આપણા ભીમભાઈને ક્યું મમ્મી આપણે પિક્ચર જોવું હતું જે કહેતી કે કहीं આવી છે કहीं આવી છે કहीं આવી છે, ક્યું ભીમભાઈ કહેતી? લાલો હા લાલો. અમારા બેન ભીમભાઈ ઘડીએ આવતા, જેટલી વાર આવતા એટલે કહેતા કે આવ્યું કે નહીં આવ્યું કે નહીં. એને અહીંયા પિક્ચર જોવાની મજા આવે મૂવી, કારણ કે શું કામ મજા આવે? क्यों दीदी को यहाँ पे मजा आता है? क्योंकि हमारा स्क्रीन बड़ा है. क्योंकि हमारे पास प्रोजेक्टर है. प्रोजेक्टर हुक्म ली थी मम्मी आपने? તાર પપ્પા જોવા पापा को देखने के लिए लिया था, लेकिन पप्पा ने तो कहीं आवड़े नहीं એટલે એમને પડ્યું રહ્યું અત્યાર સુધી. અમે ઘરે આવી તે જોતા હોય, પણ આજે પાછું હવે અત્યારે આપણે જોવાનું છે. લાલો પિક્ચર અત્યારે જોવું છે. હું કે નહીં પપ્પા? હા ભલે ને એમાં હોય તો લાલો એ કેનું પિક્ચર છે ખબર? શ્રી કૃષ્ણ ભગવાન હા, હા ધાર્મિક આખી દુનિયા એ પિક્ચર જોઈ લેજો, પણ આપણે બાકી છે. એ ખબર કે નહીં? હા આપણે ક્યાં જોયું આખી દુનિયાએ જોઈ લીધું. હા શ્રી કૃષ્ણ ભગવાન નો છે હા. આપણે પણ એ વાટ જોતા હતા કે ક્યારે આવે. હવે ફાઇનલી આવી ગયું એટલે જોઈ નાખી. છે रेडी? चलो आप रेडी हो? चलो आ जाओ हमारे सिनेमा में. હાલો બધાને આપણે બતાવી દઈએ આપણો સિનેમા. पापा ने बोला अटलमा पापा को देखना रहता है रात को. पापा को देखना रहता है रात को. रात को देखने में मजा आएगा ना, खा पी के बस लेटे देखो. बट आज हम जल्दी स्टार्ट कर दे रहे हैं दिन के टाइम में, तो ये हमारे व्लॉग में भी इंक्लूड हो जाए, है कि नहीं? रात को इसलिए नहीं देख सकता क्योंकि फिर एडिटिंग रहता है. पप्पा રાતે હવે ન જોઈએ કે, કારણ કે પછી આપણું એડિટ કરવાનું હોય. હા હા એ તો બરાબર ને એટલે પાછું પ્રીતિને વહેલું ઉઠવાનું हाँ चलो अब हमारा हम सिनेमा ऑन करें. पप्पा બેહી ગયા ને, હા પણ ગરમી લાગશે તો રૂમમાં જે પંખો છે ને फैन से चलेगा. હા એ છે એસી ચાલુ કરી છે हमारा सिनेमा भी एयर कंडीशनर है, तो वो कोई इश्यू नहीं होगा. फुल सिनेमा वाला वाइब आएगा. आई है कि नहीं पापा वाइब? હે वाइब आएगा कि नहीं? सिनेमा थिएटर की तरह फील होगा कि नहीं ऐसा? હા એવો જ અવાજ આવે मतलब ऐसा भी लोग बोल सकते हैं कि सब अगर देख लिए तो आपने क्यों नहीं देखा. હા અને ये मूवी तो जूनागढ़ का था. હા એ જુનાગઢ का है ये मूवी है, ये प्योर जूनागढ़ प्योर देसी काठियावाड़ी मूवी है, और स्टिल इसने बहुत ही अच्छा परफॉर्म किया है, और इसीलिए हिंदी में भी आया है. तो लोग ऐसा बोलेंगे तो इसीलिए नहीं गए क्योंकि हम घर के लिए वेट कर रहे थे, क्योंकि हमें देखना था घर पे, है पापा. હા ઘેર આવે તો જોઈ લો और फाइनली हमारा वेट अब ओवर हो गया. चलो बिना देरी किए जल्दी थी चालू कर ही दी. रेडी पापा? હા ચાલુ હાલો રેડી. ये तो 2 મિનિટ થઈ અને क्या बोला आपने? बोल दो कि क्यों ऐसे बैठे रहना, तो कुछ मुंह चलता रहे. पॉपकॉर्न. पप्पा प्रीતિના પોપકોર્ન ખાવા. પપ્પા હા કે શા આપણે પાસે હું ધાણી હા આ ધાણી, આ જેમાં વિડિયો વાયરલ થઈ ગયો તમારો, ધાણીનો નશો કર્યો. પોપકોર્ન નો આ એ ધાણી એ જ પોપકોર્ન. છે હા આ તો હવે છે દ્યો હાલો ચલો લે લેતે ચલો. હું લેતી આવું. मुंह चालू रखो हाँ। मूवी भी जोता रहेगा मूवी चलता रहेगा
मूवी देखो और मूवी साथ में चलता रहेगा। હા मम्मी तो पूरा सामान लेके आ गए હા પછી એટલે પણ હજી તો ચાલુ ય નહોતું થયું હે મમ્મી ખવાય ને ઈ બાને ખવાય એમ એ બાને ખવાય આમ ફૂટે ત્યાં હોલી કે દિન લિયા હતા હા કઈ ટાઈમ મળે ને કઈ ખવાય પણ નહીં કઈ ખવાય નહીં सेम पॉपकॉर्न थोड़ा बटर मेल्टेड बटर या कैरेमल होता 600-700 रुपये बकेट આપણે આજે પોપકોર્ન હોય ને પપ્પા આપણે જ્યાં સિનેમામાં જોવા જઈએ ને એટલે આના 300-400 રૂપિયા હોય એમ આ ચાલુ ત્યાંથી થાય હા. 600-700 रुपये बना लो तो 600-700 ફિલ્મની ટિકિટ કરતા તો મોંઘું પોપકોર્ન હોય પોપકોર્ન એ આ જ પોપકોર્ન ઓહો ત્યાં ધનિયા તો ભારી પડે ધનિયા તો બહુ ભારે પડેગા ये धनिया बहुत भारे पड़ेगा जो बसे नहीं गिरता दारू थी प्रीति करे हे पड़े हेलो मजमड़ी भवनाथ बोलो साहब कहाँ जाना है? बोलो पूरा जूनागढ़ घूमना है घुमाओ जूनागढ़ घूमना है 1500 होंगे घुमा दूंगा बोलो मांगोगे उससे ज्यादा दूंगा पर आपको मेरे साथ रहना पड़ेगा। हेलो देखो वो रही अपनी रिक्शा कौन सी? ये रही बोलो कहाँ ले रहे हो पहले दामोदर कुंड ले लो। ये रहा आपका दामोदर આપણે દામોદર કુંડ ગયા હતા यही वो कुंड दामोदर कुंड कांची पीपड़ा है यहाँ पानी अर्पण करोगे ना तो पूर्वजों को पहुंच जाएगा न गिरनार तो शायद हिमालय से भी पुराना है बहुत अलौकिक जगह है आज देखो ना आपको है ना मौज कराता हूँ પડ્યું નહીં આ જો. સા પાણી પી ઘડી હે મમ્મી હા આ તમને સિનેમામાં જોવા જાવ ત્યાં ચા કોણ દી જ્યાં કોણ દે? બહાર પેલા અમે બહાર પીવા જતા હો હા હા પેલા ફિલ્મ તો ઇન્ટરવલ પડે ને એટલે બારોબાર ચા પાણી પીવા જાય પણ હવે કાંઈ એવું નહીં પોપકોર્ન ને એવું નહીં એવું ન ખાતા હવે એવું પોપકોર્ન ને એવું આવી ગયું હા હવે એવું આવી ગયું तो आधा मूवी खत्म हुआ और पापा को आ गया है बहुत सारा गुस्सा ये तो दारू का बो है मानस ने संगत मारी नाखे संगत नहीं सारी संगत કરો તો હારા માણા નહીં કરાય हाँ આવા લુસા લફંગની સંગતમાં આપણે तो બરબાદ भाई एक मिनट स्पॉइलर अलर्ट हो स्पॉइलर अलर्ट है थोड़ा सा मतलब कि वो मूवी का इसमें स्पॉइलर अलर्ट हो सकता है कि नहीं क्योंकि बात करेंगे तो अगर जो कोई आज આ મૂવી નથી જોયું સ્પોઇલર ના જોતું ને જોવા માંગતા હોય તો એ અમારો આ વ્લોગ અહીંથી તમે એન્ડ કરી દેજો હાલો હવે પપ્પા બોલો એમ કહો આ આપણે લાલો જોયો હા બરાબર હા પણ હજી તો અડધો હજી હજી અડધો અડધો જ હોય, હવે લાલા એ ભલે બધું રેડ હતું પણ આ સંગત એને ખરાબ માણસે કરી સંગતને હવે રવાડે સવડાવી દીધો દારૂ છે એક બરબાદી છે ને એ દારૂ રસ્તે હલાય જ નહીં યાર લાલો એ છોકરો સીધો હતો છોકરો સીધો હતો પણ એના એવા દોસ્તારો દોસ્તારો સુદામા જેવા થોડા થઈ ભાઈ હે હા સુદામા ને કૃષ્ણ ભગવાન નો મિત્ર કેવું સુદામા એમ એવા મિત્ર થોડા થાય કે क्या बोलना चाहेंगे आप कुछ आप भी थोड़ा सा बोलिए नहीं पापा ने जो बोला वही ઓકે મમ્મી તમારું શું કેવું એ આ રસ્તે ન હલાય ગમે ભલે બધા બરબાદ થઈ જાય આપણો પણ હજી અડધું બાકી છે હજી તમે ઉભા રહ્યો આખું મૂવી પૂરું થઈ જાય પછી આ વ્લોગ જ આપણે એટલો બનાવો કે તમે પછી તમારું શું કેવું હે કે નહીં फिर आपका क्या कहना है वो बाद में एकदम ભલે આપણો દીકરો ગમે નો દીકરો પણ ઈ રસ્તે ન જાવો જોઈએ આપણે તો એટલું આ સમજીએ. રસ્તે હાલેનો પરિવાર આખો બરબાદ થઈ જાય फिर પછી હું છેલ્લે પછી આ શ્રી કૃષ્ણ ભગવાનની વાત એક કરું હા એ આપણે આ પેલા પિક્ચર પૂરું થઈ જાવ દો પછી હું તમને કહું
हाँ और यही फायदा है घर के सिनेमा का कि तुम मन चाहे तब तुम पॉज कर सकते हो, तुम्हारा इंटरवल हो सकता है पप्पा? હા આપણે એમ થાય કે ભાઈ આપણે ઘડીક 5 મિનિટ ખમી જાવ છે હા. એટલે સ્ટોપ થઈ જાય પપ્પા એ ના તો 2-3 કલાકમાં કાઢી મૂકવાના હોય ના કાંઈ બહુ ઈ તમને લાગ્યું કે ન લાગ્યું તમારે ઘરે થાવ. તમે સૂતા दिमाग में घुसा कि ना घुसा, अब निकलो यहाँ से। દિમાગ મેં આયા કે ના આયા પણ જાઓ હવે પૂરું. અમારે તો ત્યાં 3 કલાક ફટાફટ મશીન ચાલુ થયા પછી ત્યાં થોડો સ્ટોપ થાય. चलो सब आ जाओ हमारे सिनेमा में, घुस जाओ वापस, चलो। હાલો આ લાઈટ ને લેમ્પ બંધ કરતા આવો. चोरी करने आए थे लाल भाई। अरे पर मैंने की नहीं है लाल भाई। कृष्ण आप कृष्ण हो है, कहानियों ठाकर, रणछोड़ राय, डाकोर लो ठाकुर, द्वारकाधीश, सांगो वीस आपके थी गोवा। 1 मिनट हाँ? गैस पे पैसे लिए, खराब संगत में पड़े, दारू की लत लग गई। प्रभु आप कहाँ चले गए थे? मैं पिछले 8 महीनों से आपको ढूंढ रहा हूँ। मैं सब जगह हुआ है, द्वारका भी 2 बार गया पर आप वहाँ भी नहीं मिले मुझे। लाला मैं तुम्हारे अंदर ही हूँ, इसीलिए यहाँ पर हूँ तुम्हारे साथ। तो तुमने मुझे वहां ढूंढ लिया होता तो मैं तुम्हें हर जगह मिल जाता। हाय तेरी की मूवी खत्म, केवं लाग्યું पप्पा? दीदी काई समझ में आए? इसने थोड़ी संगत के बिगाड़ा यहाँ और पर। थोड़ी लालच के लिए, दोनों ही वस्तु ने उसे बिगाड़ दिया। थोड़ी लालच मारियो तो एमा ने एमा पीड़्यो रह्यो અને થોડી સંગતે બગાડી દીધો એટલે આમાં દોનો વસ્તુ છે. કેવું લાગ્યું પપ્પા? હવે કયો છે? ફિલ્મ હારો છે. હા ભગવાન તો હવની રક્ષા કરે પણ ઈશ્વર તો આપણામાં સમાઈ ગયેલો છે પણ એને થોડીક સંગતે બિગાડી દિયા और થોડીક લાલચ લાલચ કે પૈસો કે ધન થોડીક લાલચ ને કારણે આવું પગલું ભરવું પડ્યું ને તો ફસાડો ને. કીધું ઈશ્વરે કીધું તારા કર્મથી તું નીકળી જા, હું તો તને રસ્તો બતાવું ખાલી પણ કર્મ તો તારે કરવાના છે. મમ્મી તમને કેવું લાગ્યું? ફિલ્મ સારું હતું ને? ભગવાનનું ફિલ્મ તો સારું જ હોય ને, હા થોડું ખરાબ. સમજદાર ઓમ સમજવાના એક ફિલ્મ છે એમ સારું છે, મૂવી તો સારું છે. चलो अब आप बताइए, क्या आपका क्या रिएक्शन है, क्या आपका ओपिनियन है, बताओ। अच्छा था, अच्छा था कि बहुत अच्छा था? बहुत अच्छा था। जेन्युइनली बहुत अच्छा था। हाँ हाँ, पापा बोले संगत बिगाड़ देते हैं, સંગત तो वो तो अपने ऊपर है कि किसके साथ, मतलब खुद गलती करो, खुद का बुरा कर्म करो, फिर बोलो कि भगवान आए बचाने, ऐसा तो नहीं होगा। ऐसा तो नहीं. એ પછી આપણે કર્મથી આપણે નીકળવું પડે. આપણે કર્મ કરી તો એનો રસ્તો ઓટોમેટિક બધી દે ઉઠતી જાય. मान लो कि अभी कोई बाकी तो नहीं होगा, बट अगर कोई बाई चांस किसी ने नहीं देखा तो उनको देखना चाहिए, डेफिनेटली देखना चाहिए ना, विथ फैमिली। હા આ ફેમિલી માટે આ સરસ સમજદાર જે ધાર્મિક છે ભગવાન આખો ગીતાનો સાર છે। હા આખો ગીતાનો સાર છે, શ્રી કૃષ્ણ ભગવાનનો છે એટલે સમજવા લાયક છે એમ. રેડી ને પપ્પા? મજા આવી ગઈ ને? રેડી રેડી. હાલો હવે આપણે હાલો બીજી વ્યવસ્થા કરી, હાલો હાલો હવે જમવાનું વ્યવસ્થા કરી। હું પપ્પા કરો છો? કાંઈ નહીં બેઠા. મમ્મી યા આવ્યા હે આયલા આવે પોસા થઈ ગયા. મજા આવી હતી કે નહીં પિક્ચર જોવાની? એ તો ફિલ્મ તો સારું હતું, સમજા જેવું હતું, સમજા જેવું હતું ને? સામાજિક ફિલ્મ હતું, આપણી માથે જ હતું બધું. હા એ આપણે આ પબ્લિક માથે જ હતું કે તમે સમજીને હાલો. આ જે મહાભારતનું યુદ્ધ થયું ને, હા તે આ યુદ્ધ પતી ગયો, આ દુર્યોધન મરી ગયો, હા પછી એની માં હતી ને ગાંધારી, ગાંધારી. એને પછી રેવાણું નહીં, હા દીકરો મરી ગયો ના શોકમાં
કૃષ્ણ ભગવાનને દીધો શ્રાપ હા ભગવાન એ કે તું હું ભગવાન ભગવાન પોતાને કરે તે મારો દીકરો મરવી નાખ્યો. હા મારો ખોટો ખાચો જી હતો પણ મારો તો ગયો એક દીકરો, મારા તો બધાય વહી ગયા, હા મારો તો હોય હો પૂરા થઈ ગયા. હા એ કે તારું વંશ નહીં રહે ને તારા તે જેમ મારા મર્યા છે એમ તારા હકલાઈ જાય. હા એ કે માં એ કે તમ તાર વાંધો ને શ્રાપ દેવાની જરૂર નથી, હા આ સંસારમાં જે ખોટા રસ્તે હેલ છે ને હા એ હકલાઈ ઈ જાય. હકલાઈ જે દારૂ મદિરા હા પછી એવા નશા ઈ કરી છે હા. એટલે ઈ હકલાવાના છે. ઈ મારો વંશ હોય ગમે એનો વંશ ગમે હોય. એનો માણસ એ તો માણા કે એવું ખોટું કાર્ય કરે એ વેલા આ યાદવ વંશ જે આ કૃષ્ણ ભગવાન નો યાદવ વંશ એ આવી રીતે ઈ પછી આવા ખોટા રસ્તે ઈ દોરાયણું હતું. હા ખોટા રસ્તે દારૂ મદિરા હા. ઈ બધી વસ્તુમાં. હા એટલે ભગવાન કે ઈ તમારા તમે શ્રાપ નહીં દો ને તોય ઈ હકલાઈ તોય જાય. હકલાઈ અને જો હાથું હોય જાય ને તો તમે ગમે એવા શ્રાપ દો ને તોય કોઈને કઈ પાણી ન પડે. તો પાણા ન પડવાના હાસું છે એ તો ટકી જ રહેવાનું હા. છે. એને કોઈ દી માણા કે હાસ બોલે એ તો માણા કે સત્ય જે હાલતા હોય એને કોઈ દુઃખ ન પડે, એને પાણાય ન પડે. હાસ ને કોઈ દી આસ નો આવે હા. એમ. એટલે આ આખો ઈ એટલે આ જ સારાંશ હતો આ લાલા પિક્ચર નો. હા ભાઈ જે જે કર્મ કરે એને ભોગવવું ભોગવવું પડે. પડે. સારા કાર્ય કરે તો સારું થાય, ખરાબ ખરાબ કરો કર્મ તો કરે તો તમારે- આપણે ખરાબ કાર્ય ભોગવવું પડે એમ. ઈ કે જો ભગવાન કીધું ને કે છેલ્લે ન કીધું એ કે તું બધાય મને ગોતતો રહ્યો પણ તું તારી અંતરાત્મા ને તે ન ગઈ તો હું ત્યાં જ બેઠો છું. હું ત્યાં જ બેઠો તો આપણી અંતરાત્મા જ આપને કહી દે કે આ વસ્તુ ખોટી કરો આ સાચી કરો. હા આપણો આત્મા જ કહી દે ભાઈ આપણે આ ખોટું કરી છે એટલે આપણે હટી જવાનું, પણ આપણે એનો રસ્તો લઈએ તો આપણે દુઃખી જ થવાના છીએ ને. એમ ખરાબ કાર્ય કરી તો આ દુઃખી આખો આ થાય. પિક્ચર નો તો સારા. હા સારો છે તો હાલો તો હવે આ બ્લોગ અહીંયા પૂરો કરી. હા બોલો બોલો. તો કહી દો બધાને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય બધાયનું સારું કરે બધાયનું સારું કરે ઈશ્વર. અને ભગવાન બધાને સારા રસ્તે દોરે એવી પ્રાર્થના અમારી. ભગવાન સૌને સારા રસ્તે દોરે એવી ખોટા કામ થઈ જાય પણ પછી પાછા સુધરે સારા ધર્મ ને માર્ગે હાલવા માંડે. હા ખોટા કામ તો માં કે કાળા માથાના માનવી થી જ થાય છે, પણ આપણે સારા કાર્ય કરીએ એટલે સારું થાય. જાયગા ત્યાંથી હવાર. જાયગા ત્યાંથી હવા. હા ચાલો બોલ દીજે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. મહાદેવ. કઈ મમ્મી તમે બોલો. દ્વારકાધીશ. હા હવને ભગવાન સારા રસ્તે હલ કરે એમ. હાલો પ્રભુ પાસે અમારે પ્રાર્થના. હાલો હવે બાય.